કોંગ્રેસના વાવ થરાદના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે શાસક પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં સિંહની જેમ ગરજતા સિંહોની સ્થિતિ ભાજપમાં બકરી જેવી થઈ ગઈ છે। હું ત્યાં સુધી કહીશ કે બકરી કરતાં પણ વધારે ખરાબ છે। બકરી તો બે પણ કરી શકે છે અને આ ભૂતપૂર્વ કોંગ્રેસીઓ ભાજપનો ખેસ પહેર્યા પછી પ્રજાકીય કાર્યોને લઈને જરા પણ મોઢું ખોલી શકતા નથી। તેમના મોઢા ઉપર શિસ્તરૂપી તાળું લગાવી દેવામાં આવે છે। એકદમ ખંભાતી તાળું તેમના મોઢા ઉપર લાગેલું હોય છે। કોઈ જાણે ચૂકે ચા કરી શકતો નથી। આજ કોંગ્રેસીઓ અહીં પક્ષની અંદર કેટલીક ખટપટ કરતા હતા, આંતરિક બળાપો વ્યક્ત કરી શકતા હતા અને તેમને અન્યાય થયો હોય તો તેમને વાચા આપી શકતા હતા। તેઓ પ્રજાની વાત રજૂ કરી શકતા હતા, પોતાની ફરિયાદ રજૂ કરી શકતા હતા, પોતાનો અસંતોષ ખુલ્લેઆમ વ્યક્ત પણ કરી શકતા હતા, ફરિયાદ કરી શકતા હતા અને આ બધું જ ભાજપમાં ગયા પછી ખતમ થઈ ગયું છે। હવે જો તે ભાજપમાં કંઈ પણ કરવા જાય તો તેમને સીધું કહી દેવાય છે કે કોંગ્રેસનું કલ્ચર કોંગ્રેસમાં જ મૂકીને આવો। અમારે તો કેડર આધારિત પાર્ટી છે, સૂચનાનું પાલન કરવાનું, પક્ષના વિરોધમાં જાહેરમાં કશું જ નહીં કહેવાનું, કોઈ પણ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં કરવાની અને આ બધું કોંગ્રેસની મુક્ત હવામાં ઉછરેલાને માફક આવવું અઘરું છે। માથી છેટા કોઈ દાતા ને એવી બે હાથ જોડીને વિનંતી, ત્યાં તો ગોડાઉન હોય એ પરંપરા ચાલી આવે છે કે પહેલા જે ઘરનો જે છોકરો હોય એ જ વાલું હોય અને બહારથી આવેલા હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય। એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુઃખી થઈને કે જ્ઞાનીબેન આ બાજુ ઓછું કોઈ કરતા નહીં, મહેરબાની કરીને સુખી થવું હોય તો। એટલે હવે એ લોકોના એના ઉપરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈના મગજમાં ક્યારેક કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો હિસ્સો બનેલા જ્ઞાનીબેન ઠાકોરે આ યાત્રા પાલનપુર આવી ત્યારે પક્ષ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં પક્ષ પલટુઓ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે બનાસકાંઠાની કોંગ્રેસની કચેરીના ઉદ્ઘાટનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં ગયેલા લોકોની સ્થિતિ એવી છે કે જીવ કોંગ્રેસમાં છે પરંતુ ખોડિયું ભાજપમાં છે। તેઓ ભાજપમાં ભલે હોય પરંતુ કોંગ્રેસનું કલ્ચર છોડી શકતા નથી અને ભાજપનું કલ્ચર અપનાવી શકતા નથી। ગોડાઉનમાં જેમ માલ ભરવામાં આવે તે રીતે ભાજપ બીજા પક્ષોના આગેવાનો અને કાર્યકરોને ભરી તો દે છે, પછી ગોડાઉનમાં જેમ માલ પડ્યો રહે તેમ તે લોકો પડ્યા રહે છે। આ રીતે કોંગ્રેસના પક્ષ પલટોની સ્થિતિ ભાજપમાં જાણે વખારે પડેલા માલ સામાન જેવી થઈ ગઈ છે। હવે આ વખારમાંથી માલ સામગ્રી બહાર પડે તો તેનો કઈ ભાવ ઉચકાય અને દેખાય અને તેથી ત્યાં જઈને ભરાઈ ગયેલા કોંગ્રેસીઓ હવે બીજાને કહે છે કે ભાઈ અહીં પાછા આવતા નહીં, અમે તો ભરાઈ ગયા છીએ, તમે ભરાતા નહીં। દરેકને પોતાનો છોકરો જ વહાલો હોય, કંઈ પારકા છોકરા થોડી વહાલા હોય। વહાલા દવલાની નીતિ દરેક સ્થળે ચાલે છે અને પછી ભાજપ જેવી કેડર બેઝ પાર્ટી હોય તો તે પણ બાકાત નથી। સહકારી ચૂંટણીમાં જે થઈ રહ્યું છે તે આપણને દેખાય છે। શાસક પક્ષના જ મેન્ડેટનો તેમના જ પક્ષના લોકો કેવો અનાદર કરે છે, આ જ લોકો પાછા શિસ્તના ઢોલ પીટે છે। તેમણે તાજેતરમાં જ ડાંગના મંગળગામિત ભાજપમાંથી વિલા મોઢે કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને હજારો કાર્યકરો સાથે જોડાયા હતા તેનું ઉદાહરણ આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ જ ફરક ભાજપ અને કોંગ્રેસમાં છે। કોંગ્રેસમાં મુક્ત વાતાવરણ છે, અહીં તમે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકો છો, તમને કોઈ રોકનાર નથી, તમારો અભિપ્રાય મુક્ત મને આપી શકો છો। તમે શું આવી સ્થિતિ ભાજપમાં કલ્પી શકો છો? જરા પણ નહીં। ભાજપ આખી કેડર આધારિત પાર્ટી છે, તેમાં જે કેડર હોય તેણે ફક્ત સૂચનાનું પાલન કરવાનું હોય છે અને તેણે તેની આ વાત તેની કેડરમાં જ કરવાની હોય છે। અહીં કોઈ પણ અભિપ્રાય આપવો તે પણ જાણે શિસ્તભંગ થયો હોય તેમ માનવામાં આવે છે। આ સ્થિતિ પક્ષ પલટુઓની ચેતવણી છે કે ટૂંક ગાળા માટે રાજકીય લાભ જોનારાઓની સ્થિતિ બીજા પક્ષમાં જઈને કેવી થાય છે। તમે એમ માનતા હોવ કે પક્ષ બદલીને તમને ત્યાં અહીંથી વિશેષ માન મર્તબો મળશે, મોભો મળશે, મોટી જવાબદારી મળશે, તમારી અહીંના કરતાં પણ વધુ વાહવાહી થશે, તમે કદાચ શાસક પક્ષના સભ્ય હોવાના કારણે વધુને વધુ પ્રમાણમાં પ્રજાકીય કામો કરાવી શકશો, પણ આ આશા બર આવતી નથી। બધી જ આશા ઠગારી નીવડે છે। તેઓની સ્થિતિ જાણે કોઈ રસ્તો ભૂલી ગયેલા વટે માર્ગુ જેવી થઈ ગઈ છે। તેઓ હવે એ વિમાસણમાંથી સાચો રસ્તો ક્યાંથી શોધવો, પાછા નીકળ્યા હતા પણ એ રીતે કે પાછા વળવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે। પક્ષ છોડીને જવાની પણ પદ્ધતિ હોય છે, પણ તે લોકો એવી રીતે નીકળ્યા હતા કે જાણે તેમને કદી કોંગ્રેસની જરૂર જ પડવાની નથી। હવે તે કયા મોઢે કોંગ્રેસમાં પરત આવી શકે?
તેઓની રાજકીય કારકિર્દી જાણે એક જ જગ્યાએ જાણે થંભી ગઈ છે. અહીંથી આગળ વધવાનો કોઈ માર્ગ તેમને દેખાતો નથી અને તેથી જ હવે તેઓ બીજાને સલાહ આપે છે કે ભાઈ અહીં આવવાનું વિચારતો હોય તો જરા પોરો ખા. અહીં આવીશ તો મળવાનું કંઈ નથી. ઉપરથી જે મળ્યું છે તે ગુમાવવાનું આવશે અને બોલી પણ નહીં શકો. બોલશો તો શિસ્તભંગના પગલાં લેવાશે.